જય મહાદેવ મિત્રો, અત્યારે પીજ રોડ ઉપર ગણેશ માર્બલ ની અંદર મંદિર છે રામેશ્વર મહાદેવ. ત્યાં સરસ મજાની આપણા નયનભાઈ જોશી મહારાજ પૂજા કરાઈ રહ્યા છે. આપણે કઈ પૂજા કરાઈ રહ્યા છે? આજે ભગવાન મહાદેવજીનો સુપવિત્ર માસ ચાલી રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ શ્રાવણ પક્ષ. શ્રાવણ પક્ષની અંદર આ શુક્લ પક્ષ ચાલી રહ્યું છે. એની અંદર ભગવાન મહાદેવજીની કૃપા પ્રાપ્ત થાય, આપણા સમસ્ત જીવોનું કલ્યાણ થાય. બરોબર. એની માટે આજે અષ્ટાધ્યાય રુદ્રી જે ભગવાન મહાદેવજીને બહુ જ પ્રિય છે, એનાથી આજે દૂધ સાથે જળ મિશ્રિત કરીને ભગવાનનો ખૂબ રૂઢો અભિષેક કર્યો. કે ભગવાન એક મહાદેવજી કલ્યાણકારી દેવ છે. બરાબર. અને શાસ્ત્રની અંદર મહિમના સ્તોત્રની અંદર લખ્યું છે, મહેશાના પરો દેવો મહિમનોના પરાસ્તુતિ, અઘોરાના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરુ પરમ. મહાદેવજીથી ઉપર કોઈ દેવ મોટું નથી સાહેબ. આપણે સૌ જાણીએ છીએ દેવનો દેવ મહાદેવ. એની આપણે ભક્તિ આજે કરી છે. અને તમને સૌને પ્રાર્થના કરું, આ શુભ પવિત્ર માસ ચાલી રહ્યો છે, ખૂબ ભગવાનની ભક્તિ કરજો, જેથી ભગવાન સૌનું કલ્યાણ કરે. તો મિત્રો, તમે બી આ મહારાજનો કોન્ટેક્ટ કરી શકો છો. ઘણી બધી આપણે શું મળે મહારાજ કરાવો છો, લગ્નોથી માંડીને કોઈ બી નાનામાં નાની પૂજાથી માંડીને મોટામાં મોટી પૂજા, કોઈ બી પૂજા શાસ્ત્રોક્ત અને વિધિસર અને વૈદિક પરંપરાગત જે પૂજા કરવામાં આવે છે, સમસ્ત પૂજાઓ આપણે કરીએ છીએ. અને જેટલા બી એનઆરઆઈ લોકો આવે છે, અને મહારાજ એમને બહુ જ સપ્ટેમ્બર થી એનઆરઆઈ લોકો આવશે ને એમની એટલી બધી સરસ પૂજા કરાવે છે શાંતિથી. તો મિત્રો, નયનભાઈ જોશી મહારાજનો નંબર આપેલો છે સ્ક્રીન ઉપર, એમને અવશ્ય કોન્ટેક્ટ કરજો. જય મહારાજ, જય મહાદેવ. જય મહાદેવ.